ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં વીજળીની હાઈટેન્શન લાઇનમાંથી પતંગ કાઢવા દાઝી જતા એક 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. સચિનમાં કિશોર હાઈટેન્શન લાઇનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈટેન્શન લાઇનમાં પતંગ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર પિન્ટુ ચૌધરી સચિન કૃષ્ણાનગરમાં રહે છે અને સચિનની મિલમાં મજૂરી કામ કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા હતા. 4 સંતાનોમાં મોટો દીકરો ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. સ્કૂલેથી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો અને 1 કલાક પછી ચીચિયારી સાંભળીને લોકો દોડી ગયા તો પ્રિન્સ મકાનથી બહાર હાઈટેન્શનના લાઇનને કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતાં ખબર પડી કે પ્રિન્સ 18,000 વોલ્ટની હાઈટેન્શન લાઇનમાંથી પતંગ કાઢવા જતા વીજ કરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર માટે સિવિલ આવતા તેનું ગંભીર હોવાનું તબીબો જણાવીને દાખલ કરી દીધો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. आपका नाम? दशरथ चौधरी। दरअसल क्या व्यक्ति के साथ किस तरह की ये घटना होती है? ये गीता नगर में हुआ है सर। गीता नगर में जो हाई टेंशन जा रही है सीधा तरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही है और पतंग लड़का उड़ा रहा था। इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया वहीं पर, पूरा शरीर उनका आग लगा हुआ। तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए तो हम करीब हम तो 8 बजे रात के यहाँ पर आए तो उनका सुबह उनका डेथ हो गया 7 बजे। इसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाता है? 13 साल की उम्र है और स्कूल यहाँ तरलपुर गाँव में जा रहा था।